નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર 5મી પ્રવૃત્તિ છે શ્લોક, એના વિશે જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી સમજૂતી આપવામાં આવેલી છે। તમે અગાઉના ધોરણોમાં વિવિધ શ્લોકો વાંચ્યા હશે અને કંઠસ્થ પણ કર્યા હશે। ઘરે પ્રાર્થનામાં પણ વિવિધ શ્લોકોનું પઠન કરતા હશો। શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પણ તમે વાંચ્યા હશે। આપના શાળા પુસ્તકાલયમાં વિવિધ પુસ્તકો હશે, જેમાંથી તમે શ્લોકનું વાંચન કરતા હશો। વિવિધ શ્લોકોનું વાંચન કરી કંઠસ્થ થયેલા શ્લોકો અહીં નોંધો અને વર્ગખંડમાં મિત્રો સમક્ષ પ્રસ્તુત કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં મેં આ પ્રવૃત્તિ અંતર્ગત 10 જેટલા શ્લોકો સંસ્કૃતમાં અને એના માતૃભાષામાં આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, આ 10 શ્લોકોમાંથી તમને મનગમતા 5 કે 7 શ્લોકો તમે આ પ્રવૃત્તિ હેઠળ લખી શકો છો। અહીં તમારે માતૃભાષામાં એનો અનુવાદ લખવાની જરૂર નથી, પરંતુ જો લખશો તો તમને સમજવામાં સહેલાઈ રહેશે। જોઈએ શ્લોકો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।